સ્વામી વિવેકાનંદ અને પછી જ્યારે એ પ્રવચન પૂરું થયું ત્યારે સ્વામી વિવેકાનંદ બહાર નીકળ્યા અને એક મહિલાએ એને એનું પોતાનું વાયડું પકડી લીધું કે ભાઈ હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. એટલે સ્વામી વિવેકાનંદે કીધું ભાઈ નહીં, તું તો મારી બેન છે. ના ના ના, કે હું તમારા એ વાત સાચી છે, હું લગ્ન કરું, પણ મારી માતાજી મને જન્મ આપ્યો છે એવી માતા છે તો આ શક્ય છે, નહીતર તો આજે શક્ય નથી, કાલે શક્ય નથી. હું મારા દેશની ધર્મ પરિષદમાં હું મારા દેશનું જે પુસ્તક રાખી અને વિશ્વની સંદેશ આપવા માંગુ છું તે માટે અહીં આવ્યો છું. કોઈ એના સાથે મદદ કરવા માટે નથી આવ્યો. થેન્ક યુ. હું ખૂબ ખૂબ આભાર. હવે પુસ્તક તો ન કહી શકાય, આપણા મોટા મોટા ગ્રંથ છે, આપણે એને નામ આવડતું યાદ આવે છે. આપણે મંગળયાન ફેરવ્યું ને તો મોદી સાહેબ ગીતાના જે શ્લોક બોલ્યા હતા અને જે સોમનાથ ચેટર્જી આપણા જે મેઇન સાયન્ટિસ્ટ હતા એને કે તમે હિંમત રાખો અને આપણું યાન જ્યાં પહોંચ્યું તો ખરા. આ વિચાર અપેક્ષા છે કે તમે સાથ અને સહકાર અમને આપો. પૈસા ધીરુભાઈ એક બહુ મહત્વની વાત છે કે ધીરુભાઈ ક્યારેય પણ એવું કોઈને કીધું નહીં હોય કે અમારે વિદ્યાર્થી સન્માન સમારોહ કરવો છે, તમે અમને 2 પૈસા આપો. ક્યારે પણ નથી કીધું. આ એક ગૌરવની વાત છે ને તમે તો વધારો સાથ સહકાર આપો, સંગઠન બનાવો. એક પેપરમાં લેખ આવેલો હતો કે મોટી કંપનીનો માલિક 10 કરોડ રૂપિયાના દેણામાં આવી જાય છે. કે એવડી પ્રતિષ્ઠિત વ્યક્તિ જ્યારે 10 કરોડના દેણામાં આવી જાય ત્યારે એમ થાય કે હવે મારે સમાજમાં જીવવા જેવું નથી, હવે મારું જીવન અહીંયા હું ચૂકાવી દઉં. ત્યારે રાતોરાત એવું નક્કી કરે છે કે 10 કરોડના દેણામાં આવી ગયો છું, હવે મારે સમાજમાં શું મોટું બતાવવું. એટલે સવારમાં પહેલી ટ્રેન જે આવતી હોય એટલે રેલના પાટા પર વીલો જાય એટલે કે મારે હવે જીવન અહીંયા ચૂકાવી દેવું છે. વાત બહુ સાંભળવા જેવી છે, નાની વાત છે પણ સાંભળવા જેવી છે. તો સવારના થોડું એમ કહેવાય છે કે પહેલી ટ્રેનની આગળ પાટા ઉપર વીલો જાય અને વિચારે કે હવે ટ્રેન આવે અને હું પાટા ઉપર સુઈ જાઉં, મારું મોત અહીંયા કરી દઉં. તો જ્યારે સામેથી એક ટ્રેન આવે અને આ બધું બાપુ કહેવાય કે પસંદ કપડામાં આવું ઉપર ઉભો કરી દો કે ભાઈ શું કામ તારું જીવન પ્રત્યે ટૂંકાવે છે. ત્યારે વ્યક્તિ એમ કહે છે કે ભાઈ હું 10 પાછળને ટેકો દીધો ને એ મહત્વની વાત છે. બધા તમારી પાસે પૈસા હોય કે ન હોય પણ સમાજને આગળ વધારવામાં તમે ખાલી અમને ટેકો આપો. અમારી આ જ અપીલ છે. તમે